देंगे जमीन नहीं देंगे, जान देंगे जमीन नहीं देंगे, जान देंगे जमीन नहीं देंगे, जान देंगे जमीन नहीं देंगे। न्याय आपो, न्याय आपो, जामबाड़ा गामने न्याय आपो, न्याय आपो, न्याय आपो, जामबाड़ा गामने न्याय आपो, न्याय आपो, न्याय आपो, जामबाड़ा गामने न्याय आपो। जान देंगे जमीन नहीं देंगे, जान देंगे जमीन नहीं देंगे, जान देंगे जमीन नहीं देंगे, जान देंगे जमीन नहीं देंगे। न्याय आपो, न्याय आपो, न्याय आपो, न्याय आपो, न्याय आपो, जान देंगे जमीन नहीं देंगे, जान देंगे जमीन नहीं देंगे। ठीक है, तो देखो जाओ मोहन तो તમે આગળ જાઓ બીજો ગામ મોહન આવી આવો આપણા સાહેબ મારા સાહેબ કોઈ ના આવી મોહન ને બેસ ભયો વાત બોલ્યો મોહન ના બેસ દાદા ઉભા થો ઘડી દાદા ઉભા થો બસ આવો બેઠો આઈ તો એમની ગડિયા બડિયા નાચે દીવરા ભયો મોહન દા ભયો મોહન દવી આવો તમે હરીનભાઈ જાઓ હરીનભાઈ ચલો માલધારી બધા જાઓ ઓકે આપણો પ્રશ્ન સાહેબ અમારા ચંપાળા ગામની અંદર એક બ્લોક પડી ગયો છે। એ બ્લોકની અંદર 3 કિલોમીટરના કાર્ટર એરિયામાં આવતો નથી, અમારા ગામથી 1 કિલોમીટર દૂરે થઈ ગયો છે। અગાઉના ભડિયા છે એમાં અમે બહુ કષ્ટ ભોગવી રહ્યા છે, ત્યાં બ્લાસ્ટ થાય છે ને અમારા મકાનના તીકડા પડી રહ્યા છે, અને જો આ ભડિયું થાય ને તો અમારા માલધારી સમાજ અને અમારો ખેડૂતના રોડ ઉપર આવ્યો છે, એટલે તાત્કાલિક આ બંધ રહેવો જોઈએ। નહીં રહે ને તો અમે અમારા પશુધન લઈને અને આપની ઓફિસે રહેવા આવી આવશું, ત્યાં અમારી પાસે રહેવા વ્યવસ્થા નથી, અમે અમારા પશુધન ક્યાં લઈ જઈશું? અમારા જે ખેડૂતો છે એના જે રસકણો ઉડી રહ્યા છે, હાલ આપ જોઈ શકો છો એના જે રસકણો ઉડી રહ્યા છે એ રસકણોના કારણે અમે પીકની ખેતી પણ નથી લઈ શકતા। અમે ત્યાં હશો ને અમારા જાંબાળા ગામની અંદર ફુલાવર કોબી બહુ થાય છે, ફુલાવર કોબી ખેડૂત ઉતારે ને પછી ધોઈને વેચવા જાય છે, હાલ પરિસ્થિતિ આવી છે। આ ત્રીજો પોઈન્ટ થશે ને તો અમે રહીએ એવી પરિસ્થિતિ નથી, એટલે કાં તમારે ત્યાં પોઈન્ટ કરવો હોય તો અમને રહેવાની વ્યવસ્થા કરી દીધો, અમે જાંબાળા ગામે રહેવા આવી આવશું। અમારી સરકારમાં આપના મારફતથી તાત્કાલિક રજૂઆત થાય અને ત્યાં જે અંદર બોર થઈ રહ્યા છે એ તાત્કાલિક બંધ રહે, આપ સરકારને વિનંતી પોગાડવા માટે તાત્કાલિક કરવો રાખવા થાય અરવિંદભાઈ આ તરફ સાહેબ આપણો પરિચય આવો ભાઈ પ્રશ્ન 3 આપણે કયો સાહેબ નું કહેવાનું તમે કયો આપણા ભડિયા જે બોર પાડે છે એ આ ગામને અને અમારા માલધારી બધાને નુકસાન છે, અમારો માલ તો કેવું બોર એવું તાત્કાલિક બંધ કરાવવાનું, તાત્કાલિક બંધ થાય એવું કરવાનું છે। એ જગ્યા ઉપર અને જગ્યા રે સરાન થોડુંક રહ્યું ઈ લઈ જાય તો એ જગ્યા જે સેફ છે એ અમારા માલની જીવન દોરી છે, એટલું એનું એક અમૂલ કારણ જે થાય એ કરવાનું છે, એની ઉપર આખા માલનું જીવન દોરી છે। પછી ગામને નડતો ગામને નટકરું વાસણ મૂકેલા હોય એ પડી જાય એવા ધડાકા કરે છે। તમારી હાવ જેવા ધડા એક દેશમાં અમારે પવન સિક્કે વાળા છે અને એક બાજુ આ ભડિયું નવું થાય છે,
બરોબર હવે એમાં બ્લાસ્ટ કરશે એટલે હવે ગામને જવાનું ક્યાં અમારે સાહેબ ઓલરેડી ભડિયા ત્યાં બે છે, એક અમારા ગામમાં આવે છે અને બીજું કાજાદ્રેમમાં આવે છે, પરંતુ બેનો રસ્તો અમારે ત્યાં છે, બે અમારે એકમાં ગણાય છે. પરંતુ આ ત્રીજો પોઈન્ટ થાય ને એટલે અમારી પાસે જે ધાર બસી છે ને એ ધાર વહી જાય, એટલે અમારા માલધારી કે ગામના લોકો રહી શકે પ્રશ્ન નથી. અને જે સરકારનો ક્રાઇટેરિયા છે કે ગામના રહીશથી 3 કિલોમીટરના દૂરે ભડિયું હોવું જોઈએ, પરંતુ આ એરિયો માત્ર 1 કિલોમીટર અંતર થાય છે. તો આપ સાહેબને વિનંતી છે કે સરકારમાં તાત્કાલિક ધોરણે તપાસ કરાવી અને આ ભડિયોનો પોઈન્ટ બંધ રહે, નહીતર અમે માલઢોર સાહેબ લઈ અને અમે આપની ઓફિસે વહી આવશું. ત્યાં અમારી પાસે વ્યવસ્થા જ નથી. કઈ વ્યવસ્થા નથી સાહેબ. એક સાઈડ બ્લાસ્ટ મકાન કરાવી પડી દીધું છે. તો મકાનને તીરડા પાડી દેશે અને હાલમાં પણ ત્યાં બ્લાસ્ટ થાય છે અને તીરડા પડેલા છે. જ્યારે તમે વિઝિટ બાબતે જોયું બાળકો અને ત્યાં જો ખોટું બોલતા હોય તો. ભૂકા હોય તો ગંદડા જેટલો આવે છે. પ્રદૂષણ એટલું થાય છે સાહેબ. 5 વાગ્યા પછી ને વાડીએ રહેવાતું નથી એટલે તો માટી ઉડે છે. એટલી માટે ઉડે કે રહેવાની કોઈ સુવિધા જ નહીં છે ભણવામાં તકલીફ થાય છે માણસને સ્વાદ લેવામાં તકલીફ પડે ઈ સાહેબ જે છે ને એક ગંગાબાની ધાર તરીકે જે ઓળખાતી એક ધાર છે અને એ ધારે સાહેબ છે ને પશુપાલકોને માલ ઢોર ચરાવવા માટે એક જ ધાર વધી છે. વધી છે. એટલે આ લોકો ત્યાં છે ને અત્યારે બોરિંગનું કામ શરૂ છે એટલે એ તત્કાલ સાહેબ ઈ કામ અટકાવી દો ને અને કોઈ પંચાયતની કોઈ પૂર્વ મંજૂરી લીધી નથી. એટલે જે હોય કોઈ પૂર્વ મંજૂરી હોય તો અમને સાહિત્ય પોગાડવું, બરોબર? કે પૂર્વ મંજૂરી કોના નામે છે સાહિત્ય અમને આપવું. થેન્ક યુ. કલેક્ટર આપના નંબર ત્યાં કરશું. કોણ દેવર હાલો, ત્રણ જણ હાલો. કોણ તમારા પાસે? નામ બોલો ને. કોણ બોલ ઠેક રામ અહીંયા છે. ફોન બંધ કરી વાલા. હા લ્યો ભાઈ ફોન કરો. હા દાદા તમારું ગામ ને પરિચય આપો તમારો. મારું ગામ જાંબાળો, હા, વાઘાભાઈ. શું પ્રશ્ન છે? આ પ્રશ્ન ધારનો છે અને અમારે આ પાવડર ઉડે અને આ ભડાકા થાય કોઈ માલ તો ઊભો રહે એમ નથી પણ મકાને રહે એમ નથી. અને ખેડૂતને પીક થાય એમને. બીજા બોલાવો. આપણા પરિચય સાથે આપણા પરિચય સાથે કયું ગામ? જાંબાળા રવજીભાઈ. બોલો. ખેતીવાડીમાં કોઈ વસ્તુ કરીએ કોઈ વસ્તુ થાય એમ નથી. હા. કારણ આ ભડિયું થતા પાવડર એટલો ઉડે છે, ભડાકા કરે તો દિવાલોમાં ચડ્યું પડે, વાસણ પડી જાય એવા ભડાકા થાય. આ ભડિયું ન થાય તો એવું કરાવો. હાલો હમણાં બોલતા તો હાલો. ભાઈ હરવું સરખું બોલો કે આજે મેં કલેક્ટર આ બાબતે મેં આવેદન દેવા આવ્યા છે, બરોબર? હાલો હાલો સમસ્ત ગામજનો એક જ મિનિટ. હા બોલ. આપણા નામ અને પરિચય સાથે. મારું નામ છે હરેશભાઈ નગાભાઈ. અમારે એક પ્રશ્ન લઈને આવેલા જે અમારું જે ગૌચરણ છે એના માટે અત્યારે બોરિંગને એવું ચાલુ છે. એ જે જીવન દોરી અમારી એક જ છે જે ગૌચરણ છે એ માલ માટેનું અમારું એક ગૌચરણ છે એ એક વહેલી તકે બંધ તકે એ રીતે અમે આવેદનપત્ર છે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ. એનું વહેલી તકે અનુકરણ આવે એવું થાય એવું કરે સરકાર છે. ભાઈ તમે બોલ ના હાલે છે ઉભા રહો ક્યાં આપણા પરિચય સાથે. મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, રહે ગામ જાંબાળા. અમારા ગામની અંદર ઓલરેડી 2 ભડિયા આવેલા છે, એક કાજાવદરની યદમાં છે, એક જાંબાળા ગામની યદમાં છે. હવે ત્રીજો પોઈન્ટ થવા જઈ રહ્યો છે. એ ત્રીજા પોઈન્ટની અંદર અમારો એ જ વાંધો છે કે અમારી પાસે થોડું ગૌચરણ બચ્યું છે. એ ગૌચરણ અંદર ભડિયાનો પોઈન્ટ થાય તો અમારો માલધારી સમાજ, અમારા નાના ખેડૂત અને ત્યાં રહીશો ક્યાં જાય? અને એ ખેડૂત જે થવા જઈ રહ્યું છે ભડિયું એ પણ સરકારી ગેરબંધારણીય છે. સરકારના પરિપત્રમાં ચોખ્ખું સ્પષ્ટ લખેલું છે કે રેસિડેન્ટ એરિયાથી 3 કિલોમીટરની બહાર ભડિયું હોવું જોઈએ. તો અમારા ગામના રેસિડેન્ટ એરિયાથી 1 કિલોમીટરના અંતરે ભડિયું આવી રહ્યું છે. કોના ઈશારા પર આવ્યું છે ખબર જ પડતી. અમારું જાંબાળા ગામ છે 102 વિધાનસભા મત વિસ્તારમાં આવતું ગામ છે અને નાનું ગામ છે, એક સાથે રહેવાળું ગામ છે. આ ગામની અંદર સરકારનો વિકાસ 100% જોતો છે, પરંતુ
વિકાસ અમારી માથે ડગડગ રહે એવો વિકાસ અમારે જોતો નથી. જો આ વિકાસનું કામ થાય અને એના મરત્યાઓને 5 પૈસા રળાવવાનું કામ થાય, એની પાછળ અમારા ખેડૂતના માલધારીનો ભોગ લેવાઈ રહ્યો છે. એના અનુસંધાને અમે મામલતદારશ્રી અને પ્રાંતશ્રીને સિહોર આવેદનપત્ર દેવા આવ્યા છે. આવનારા દિવસોની અંદર જો આ બંધ નહીં રહે તાત્કાલિક ધોરણે, તો અમે અમારા પશુધન લઈ અને મામલતદાર કચેરીની અંદર આવવાના છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત. વાહ.